જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આખા દેશમાં રાજકીય માહોલ ગરમાયેલો છે। એક તરફ ગરમીનો જે છે પારો તે વધી રહ્યો છે, તો સાથે સાથે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે। આખા દેશની અંદર રાજકીય માહોલ બની રહ્યો છે। વાત કરીશું ગુજરાતની। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે 21 છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીશું। 21 લોકસભા છોટાઉદેપુરની બેઠક એટલે કે ગુજરાત રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર, અને આ 21 લોકસભા છોટાઉદેપુર બેઠક માટે વાત કરવા માટે આપણી સાથે આજે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા। નમસ્તે ઉપેન્દ્રભાઈ, હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। 7મીએ તો મતદાન છે અને આજે ઓલરેડી 27મી તારીખ થઈ ગઈ છે। કેવો માહોલ ચાલી રહ્યો છે? છોટાઉદેપુર લોકસભાના અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવાના જનસંપર્ક કાર્યક્રમમાં ગામડે ગામડે અમે જઈએ છીએ, ત્યારે ત્યાં લોકોનું ભારે જન સમર્થન મળી રહ્યું છે। તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી તરફી વાતાવરણ હોય એવું અમને દેખાઈ રહ્યું છે, અને એના હિસાબે આ સીટ અમે ગત લોકસભામાં જે માર્જિનથી જીતા હતા એના કરતાં ડબલ માર્જિનથી જીતાય એવી શક્યતા છે, અને એ હિસાબે અમે આ બહુ ભારે બહુમતીથી આ સીટ અમે જીતીશું। ઉપેન્દ્રભાઈ, એવા કયા આધાર છે કે જેને લઈને તમે આ ડબલ માર્જિનથી જીતવાનો દાવો કરી રહ્યા છો? આપણે જણાવતા એ આનંદ થશે કે ભાઈ 2019માં ગીતાબેન અમારા ઉમેદવાર હતા। કોંગ્રેસના 4 ધારાસભ્ય હતા, 3 ભાજપના ધારાસભ્ય હતા। તમામ તાલુકા જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી, છતાંય અમે 3,78,000 મતથી જીતા હતા। ત્યારે ઉમેદવાર હતા રણજીતસિંહ મોહનસિંહભાઈ રાઠવા। એ ઉમેદવાર જ અમારામાં આવી ગયા છે, ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે। એમની સાથે એમના પછી ધીરુભાઈ ભીલ સંખેડાના ઉમેદવાર કોંગ્રેસના 2022ના, એ ભાજપ સાથે જોડાઈ ગયા છે। નાંદોદના અમારા કોંગ્રેસના જે ઉમેદવાર હતા 2022ના હરેશભાઈ વસાવા, એ ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યાંના અપક્ષ ઉમેદવાર હતા વિધાનસભાના હર્ષદભાઈ વસાવા, એ ભાજપમાં જોડાઈ ગયા છે। ડભોઈમાં બાલકૃષ્ણભાઈ પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર હતા 2022ના, એ ભાજપમાં જોડાઈ ગયા છે। પાદરામાં દીનુ મામા અપક્ષ ઉમેદવાર હતા વિધાનસભાના, એ ભાજપમાં જોડાઈ ગયા છે। હાલોલમાં રામચંદ્ર બારિયા 58,000 મત લઈ ગયા હતા અપક્ષમાં, એ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે। હાલોલમાં કેજરીવાલ આમ આદમી પાર્ટીના ભરતભાઈ રાઠવા ઉમેદવાર હતા, 22,000 મત લઈ ગયા હતા, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। છોટાઉદેપુરમાં કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી કોંગ્રેસ સરકારમાં નિભાવી અને એમના દીકરા સંગ્રામસિંહ રાઠવા જે વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હતા, એ નારાયણભાઈ અને સંગ્રામસિંહ રાઠવા બંને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે। એના હિસાબે અમને એવું દેખાય છે કે આ લોકસભા અમે 6 લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે। પરંતુ ઉપેન્દ્રભાઈ, સવાલ ઊભો એ થાય છે કે નેતાઓને તો ભારતીય જનતા પાર્ટીમાં જોડી લેવાયા, મતદારો જોડાશે ખરા? જિલ્લાના મુખ્ય નેતાઓ જ નહીં, અમે તાલુકા પંચાયતના નસવાડીના 7 સભ્યો, બોડેલીના 4 સભ્ય જે બાકી હતા, જિલ્લા પંચાયતમાં અમારી પાસે 28 સભ્ય ભાજપના હતા, 4 જ કોંગ્રેસના સભ્ય હતા, એમાંથી 3 સભ્યો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે। એટલે નાનામાં નાના કાર્યકર્તા, એ સરપંચ હોય, તાલુકા પંચાયત સભ્ય હોય, સહકારી આગેવાન હોય, એ તમામ લોકો આ મોટા નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે। એટલે એના હિસાબે અમારી લીડ છે એ ડબલ થવાની છે। બિલકુલ ઉપેન્દ્રભાઈ, તમે લીડ તો ડબલ થવાની વાત કરી રહ્યા છો, પરંતુ સામે જે પડકારો છે તેની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આપણે જોતા આવ્યા છે કે છેલ્લા કેટલાય વર્ષોથી જે રાઠવા જાતિનો પ્રશ્ન ચાલી રહ્યો છે, રાઠવા જાતિ પ્રમાણપત્રનો, અને તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળ્યો છે। ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેઓ પણ આ મુદ્દે આંદોલનો કરી ચૂક્યા છે। ત્યારે આ રાઠવા જાતિ પ્રમાણપત્રનો મુદ્દો કેટલો અસર કરશે આ ચૂંટણીમાં? કોંગ્રેસ પાસે ચૂંટણી માટે અત્યારે કોઈ મુદ્દો છે નહીં, એટલે આ એક મુદ્દો એ ચગાવી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આ મુદ્દાનું નિરાકરણ આવ્યું છે। રાઠવા સમાજ માટે ગુજરાત સરકારે સ્પેશિયલ
પરિપત્ર બહાર પાડી અને રાઠવા સમાજનો જે પ્રશ્ન છે એ ઉકેલ આવે એ દિશામાં પ્રયત્ન કર્યા છે. એના હિસાબે જે અમારા વિદ્યાર્થીઓ કે યુવકો હતા સરકારી નોકરીથી વંચિત જે પાસ થયા હતા એ લોકોને ઓર્ડર મળ્યા છે. હવે ફક્ત 18 થી 20 અમારા યુવક યુવતીઓ બાકી છે. એને પણ સ્ક્રુટિની કરીને વિશ્લેષણ સમિતિમાં પ્રક્રિયા પૂર્ણ થઈ, અત્યારે પ્રક્રિયા ચાલુ છે, એ પૂર્ણ થઈ એ લોકોને પણ અમારા જે સરકારી તંત્રમાં એમને જે નોકરી માટેના ઓર્ડર છે એ મળી જશે. એટલે અત્યારે એવો કોઈ પ્રશ્ન છે નહીં. કાયમી ઉકેલ માટેની જે વાત છે એ દિલ્હી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને રજૂઆત ભેગા થઈને અમારા રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, ગીતાબેન રાઠવા અને હાલના અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા, આ બધા સાથે લઈને અમે સરકારમાં આનો કાયમી ઉકેલ આવે એ દિશામાં અમે પ્રયત્ન કરીશું. બિલકુલ ઉપેન્દ્રભાઈ, પરંતુ સાથે સામે જે ઉમેદવાર છે સુખરામભાઈ રાઠવા કોંગ્રેસના, એક પીઢ આદિવાસી નેતા છે, નેતા વિપક્ષ રહી ચૂક્યા છે, 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો બીજી તરફ આપણા જે ઉમેદવાર છે જસુભાઈ, પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી તેઓ જૂજ મતોથી હાર્યા હતા. ત્યારે એક પીઢ નેતાનો કેટલો પડકાર રહેશે? આજ સુખરામભાઈ ચાલુ વિરોધ પક્ષના નેતા, તત્કાલીન વિરોધ પક્ષના નેતા હોવા છતાં જેતપુર પાવી વિધાનસભામાં કેજરીવાલ પછી 3જા નંબરે એમને જવું પડ્યું. એ જ બતાવે છે કે એમની ત્યાં જમીની સ્તર પર કોઈ લોકપ્રિયતા છે નહીં. એટલા માટે ત્યાં એમના પોતાના વિસ્તારમાં પણ એ 3જા નંબરે રહેતા હોય તો ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પડકારરૂપ છે નહીં. જે 2019માં મત મળ્યા હતા કોંગ્રેસના, એના કરતા અડધા મત મળે તો પણ કોંગ્રેસને સંતોષ માનવો જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ પેજ સમિતિ સુધી વિસ્તરેલું છે અને તમામ લોકો કામ કરે છે. એના હિસાબે 6 લાખ કરતા વધુ મતોથી આ સીટ અમે કબજે કરીશું. ઉપેન્દ્રભાઈ, બીજો એક સવાલ છે કે સામાન્ય રીતે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં મોદીનો ચહેરો લોકો જોતા હોય છે, મતદારો જોતા હોય છે. છોટાઉદેપુરમાં કેવી સ્થિતિ છે? લોકો મોદીનો ચહેરો જોઈને મત આપશે કે જસુભાઈને? અને જો જસુભાઈને જોઈને આપશે તો જસુભાઈમાં એવું તો શું છે કે જેને લઈને તેઓ તેમની પસંદગી જસુભાઈ ઉપર ઉતારે? અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય ચહેરાથી જ લડતા હોય છે અને નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના જે કેન્દ્રનું શાસન અને ગુજરાતનું જે એમને કાર્યકાળ દરમિયાનનું શાસન, એને જોઈને જ મતદારો ભારતીય જનતા પાર્ટીને મત આપતા હોય છે. એટલે અમારો એક જ ચહેરો છે નરેન્દ્રભાઈ મોદી, કમળ. એટલે નરેન્દ્રભાઈ મોદીને જોઈને જ અમારા મતદારો મતદાન કરતા હોય છે. ઉપેન્દ્રભાઈ, છેલ્લો સવાલ. આપણે જાણીએ છીએ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જ્યારથી આ રૂપાલા અને ક્ષત્રિય વિવાદ શરૂ થયો અને એ વિવાદનો રહેલો છોટાઉદેપુર જિલ્લામાં પણ પહોંચ્યો છે. છોટાઉદેપુર ભલે આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુર જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજના જે લોકો છે તે અહીંયા વસે છે. અને પાછલા સપ્તાહમાં, ગત સપ્તાહની અંદર છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિય સમાજના જે લોકો છે તે એકત્રિત થયા હતા અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની તેમણે શપથ લીધી છે, સંકલ્પ લીધા છે. કેટલી અસર કરતા રહેશે આ બાબત? છોટાઉદેપુર લોકસભાની વાત કરું તો ભારતીય જનતા પાર્ટી સાથે હંમેશા ક્ષત્રિય સમાજ જોડાઈ રહેલો છે અને નરેન્દ્રભાઈ મોદીના, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના કામો એને લઈને અમારા જે આગેવાનો છે એ આ સમાજમાંથી ઘણા બધા આવતા હોય છે અને અમારે જે સરકારની કામગીરી છે એના હિસાબે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજના તમામ લોકો મત આપશે એવો મને વિશ્વાસ છે. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના સંગઠનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા. તમામ જે પ્રશ્નો હતા, તમામ જે સવાલો હતા, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી આ ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જે દાવો કરવામાં આવી રહ્યો છે કે 6 લાખ કરતાં વધુની લીડથી અમે જીતીશું, તો કયા એવા તમારી પાસે આધાર છે? તો તેના જવાબ તેમણે આપ્યા છે, તેના જે કારણો છે તે તેમણે આપ્યા છે. સાથે રાઠવા જાતિનો જે પ્રમાણપત્રનો પ્રશ્ન છે, ક્ષત્રિય સમાજના વિરોધનો પ્રશ્ન છે, આ તમામ મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી છે. અને આ તમામ જે બાબતો છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે જસુભાઈ રાઠવા, તે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર 6 લાખથી વધુની લીડથી વિજેતા થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધન્યવાદ. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, LED ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરો, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા,
કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.